ગાંધીનગરમાં ખેલ મહાકુંભનો આવતીકાલથી થશે પ્રારંભ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરાવશે ખેલ મહાકુંભનો પ્રારંભ। કાંકરિયા ખાતે સાંજે 7 વાગે ખેલ મહાકુંભની શરૂઆત થશે। ખેલ મહાકુંભમાં 66.17 લાખ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ખેલ મહાકુંભમાં 39 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ખેલાડીઓને 45 કરોડના પ્રોત્સાહક ઇનામો પણ મળશે અને ખેલ મહાકુંભ એક એવું પ્લેટફોર્મ છે કે જેના કારણે રમતગમત ક્ષેત્રે તમામ ખેલાડીઓ પોતાની કારકિર્દી ખૂબ સારી બનાવી શકે છે। વધુ વિગતો મેળવી સંવાદદાતા નિકુંજ જાની ફોન લાઈન પર જોડાયા છે। નિકુંજ, આવતીકાલથી આ ખેલ મહાકુંભનો શુભારંભ થવા જઈ રહ્યો છે, કેવી તૈયારીઓ, શું અપડેટ? ખેલ મહાકુંભ 2.0 નવા રંગરૂપ સાથે જે લોન્ચ કરવામાં આવ્યું હતું તેનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે। અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા કાંકરિયા જે સ્ટેડિયમ છે ત્યાં મુખ્યમંત્રીની હાજરીમાં સાંજે 7 કલાકે ખેલ મહાકુંભનો પ્રારંભ થશે। આ વર્ષના ખેલ મહાકુંભમાં ઐતિહાસિક 66.17 લાખ જેટલા રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે પૂરા વર્ષ દરમિયાન અલગ અલગ જે 39 રમતો છે તે દ્વારા ખેલ મહાકુંભ રાજ્યની અંદર રમાશે। ખાસ ખેલાડીઓને 45 કરોડ રૂપિયાના અલગ અલગ પ્રોત્સાહક ઇનામો જે છે તે પણ જાહેર કરવામાં આવ્યા છે કે જે પણ વિજેતા ખેલાડીઓ છે તેને આપવામાં આવશે આર્થિક અનુદાન પેટે। આવતીકાલથી મુખ્યમંત્રીના હસ્તે આ ખેલ મહાકુંભનો પ્રારંભ થશે, જે પૂરા વર્ષ દરમિયાન અલગ અલગ રમતો સાથે રાજ્યની અંદર રમાશે। આભાર નિકુંજ સમગ્ર વિગતો બદલ।